વિદ્યાર્થી મિત્રો, આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન વિષયની અંદર જે તમારી દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2026 આવી રહી છે એની અંદર વિજ્ઞાન વિષયની અંદર વિભાગ નંબર એ જે છે ગાલા અસાઇનમેન્ટનો એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. તો પહેલાં જોઈએ વિકલ્પો. તેમાં મિત્રો આપણને પ્રથમ પરીક્ષામાંથી પણ પૂછાય છે. તો પ્રકરણ 2 જે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી છે તેમાં જોઈ લઈએ. પહેલો કે નીચે પૈકી સાર્વત્રિક દ્રાવણ કયું છે? તેમાં આવશે ઓપ્શન નંબર એ પાણી. બીજો નીચેના મિશ્રણો પૈકી સમાગ મિશ્રણો કેટલા છે તે જણાવવાનું છે. તેમાં આવશે બી 4 જે છે એ મિત્રો સમાગ મિશ્રણો છે. ત્રીજો છે નીચેના પૈકી શેમાં ટિન્ડલ અસર જોઈ શકાય છે? તો આવશે બી દૂધ. અને મિત્રો દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2025ના મોસ્ટ એમપી મોડલ પેપર પણ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો. ચોથો છે જેલી અને માખણ એ શેનું ઉદાહરણ છે? તો એ મિત્રો આવશે ઓપ્શન નંબર સી જેલનું ઉદાહરણ છે. પાંચમો પ્રવાહી દ્રાવણ કયું છે? તેમાં આવશે ઓપ્શન નંબર ડી આપેલ તમામ, એટલે કે 3 છે. છઠ્ઠો છે 20% W/W સોડિયમ સલ્ફેટનું દ્રાવણ 100 ગ્રામ પાણીમાં બનાવેલું છે. તો આ દ્રાવણમાં સોડિયમ સલ્ફેટનું દળ આપણે શોધવાનું છે. તો આમાં આવશે ઓપ્શન નંબર સી 25 ગ્રામ દળ થશે. આગળ જોઈએ પ્રકરણ નંબર 4 કે નીચેના પૈકી કયો કણ પરમાણુના કેન્દ્રમાં નથી? તેમાં આવશે ઓપ્શન નંબર સી ઇલેક્ટ્રોન. આઠમો કોઈપણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં મહત્તમ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય છે? તેમાં આવશે ઓપ્શન નંબર બી 8 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. ત્રીજો છે કે ફોસ્ફરસ તત્વની સંજ્ઞા જો તમને આપેલી છે 31p15 છે તો તેમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અનુક્રમે જણાવવાની છે. તેમાં પ્રોટોન કેટલા છે? 15. ન્યુટ્રોન કેટલા છે? 16. અને ઇલેક્ટ્રોન કેટલા છે? ઇલેક્ટ્રોન છે 15. ચોથો છે ગ્રેફાઇટમાં સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા જણાવવાની છે. તેમાં આવશે ઓપ્શન નંબર ડી 4. પાંચમો છે ગોઈટર રોગની સારવારમાં શાનો ઉપયોગ થાય છે એ આપણે જણાવવાનું છે. તો આપણને ખબર છે આયોડિન આવે, ઓપ્શન નંબર સી. છઠ્ઠો છે Cl- ની ઇલેક્ટ્રોન રચના જણાવો. તેમાં શું આવશે? ઓપ્શન નંબર સી 2, 8, 8. આગળ વધીએ પ્રકરણ નંબર 5 જે આપણો પ્રથમ પરીક્ષાનો અભ્યાસક્રમ છે. એમાં પહેલો કઈ અંગિકા કોષનું શક્તિ ઘર છે? તેમાં આવશે ઓપ્શન નંબર બી કણાભ સૂત્ર. આ તમારે યાદ રાખવાનું છે, ખાસી વખત પરીક્ષાની અંદર પૂછાણો છે. બીજો નીચેના પૈકી કયું અંગિકા યુગ્મ પોતાનું આગવું DNA અને રિબોઝોમ ધરાવે છે? તેમાં આવશે ઓપ્શન નંબર સી હરિતકણ અને કણાભ સૂત્ર. ત્રીજો સજીવો જેમાં કોષ કેન્દ્ર અને અંગિકાઓને ફરતે પટલ રચના આવેલી નથી. તેમાં આવશે ઓપ્શન નંબર એ આદિકોષ કેન્દ્રી. ચોથો રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? તો આવશે ઓપ્શન નંબર એ કોષ કેન્દ્રમાં આવેલા હોય છે. પાંચમો કોષમાં દ્રવ્યોના વહન માટે આંતરિક માર્ગ તરીકેનું કાર્ય કોણ કરે છે? તેમાં આવશે ઓપ્શન નંબર બી અંતઃકોષરસ જાળ કરતી હોય છે. છઠ્ઠો કોષની આ અંગિકા ફક્ત વનસ્પતિઓમાં જોવા મળે છે એવી કઈ અંગિકા છે? તેમાં આવશે ઓપ્શન નંબર સી હરિતકણ. પ્રકરણ નંબર 6 જોઈએ અને MCQ કે કઈ પેશી સામાન્યપણે વનસ્પતિ અંગોને તૂટ્યા વગર નમ્યતા આપે છે? તેમાં આવશે ઓપ્શન નંબર બી સ્થૂલકોણક. બીજો કઈ પેશીમાં લિગ્નિનનું સ્તુલન જોવા મળે છે? તેમાં આવશે ઓપ્શન નંબર બી દ્રઢોટકમાં. કયા રસાયણનું સ્તુલન છાલને હવા અને પાણી માટે અપ્રવેશશીલ બનાવે છે? તેમાં આવશે ઓપ્શન નંબર સી સુબેરિન. ચોથો અરેખિત સ્નાયુનું લક્ષણ કયું છે? તેમાં આવશે ઓપ્શન નંબર બી એનું લક્ષણ છે લાંબા હોય છે, ત્રાકાકાર હોય છે અને એક કોષ કેન્દ્રી હોય છે. પાંચમો છે અસ્થિપેશીના આધારકમાં જોવા મળતા મુખ્ય ખનિજો કયા છે? તેમાં આવશે ઓપ્શન નંબર સી કેલ્શિયમ અને ફોસ્ફરસ. છઠ્ઠો અસ્થિ એ કઈ પેશી છે? તો અસ્થિ એ મિત્રો સંયોજન પેશી છે. ઓપ્શન નંબર સી આપણો રાઈટ રહેશે. પ્રકરણ નંબર 9 જોઈએ કે જીનું મૂલ્ય પ્રાયોગિક રીતે સૌ પ્રથમ કોણે મેળવ્યું હતું? તેમાં આવશે ઓપ્શન નંબર બી કેવેન્ડિશે મેળવ્યું હતું. બીજો મુક્ત પતન પામતા પદાર્થના વેગમાં 1 સેકન્ડમાં થતો વધારો કેટલો હોય છે? તેમાં આવશે ઓપ્શન નંબર બી 9.8 મીટર પ્રતિ સેકન્ડ. ત્રીજો છે કે બે પદાર્થો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે તો તેમની વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળના મૂલ્યમાં શો ફેર પડે છે? તેમાં આવશે ઓપ્શન નંબર ડી તે 4 ગણું થશે. ચોથો છે 6 કિલોગ્રામ દળના પદાર્થનું ચંદ્ર પર દળ કેટલું થાય? તો મિત્રો 6 કિલોગ્રામ જ થવાનું છે.
પાંચમો છે વજનનો એસઆઈ એકમ કયો છે, તો એ અને બી બંને આવશે, એટલે કે ન્યૂટન પણ આવશે અને કિલોગ્રામ ઇન્ટુ મીટરનો સ્ક્વેર પણ આવશે, મીટર પ્રતિ સ્ક્વેર આવશે. છઠ્ઠો, પ્રવાહીની ઘનતા માપવા માટે કયું સાધન વપરાય છે, તો યાદ રાખવાનું છે ઓપ્શન નંબર સી, હાઇડ્રોમીટર વપરાતું હોય છે. તો અહીંયા સુધી જે આપણે જોયા એ મિત્રો એમસીક્યુ છે. હવે આપણે ખાલી જગ્યા જોઈએ. તમને ખાલી જગ્યાની અંદર પણ પરીક્ષાની અંદર પૂછાય છે. તો પ્રકરણ નંબર 1ની જોઈ લઈએ. એમાં પહેલો, તાપમાન વધતા પ્રસરણ વધુ ખાલી જગ્યા બને છે, તો વધુ ઝડપી બને છે. બીજો, પાત્રની દિવાલ પરના વાયુના કણો દ્વારા પ્રતિ એકમ ક્ષેત્રફળ પર લાગતા બળને ખાલી જગ્યા કહે છે, તો શું કહે છે, દબાણ કહે છે. ત્રીજો, ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું બાષ્પ વાયુમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે, તો એને શું કહે છે, બાષ્પીભવન કહે છે. ચોથો, એક એટીએમ એટલે કે એક એટમ બરાબર ખાલી જગ્યા ટોર, તો આવશે 760 ટોર. પાંચમો, ઓરડાના તાપમાને પ્રવાહીનું બાષ્પીભવન થવાથી ખાલી જગ્યા ફેલાય છે, તો આવશે ઠંડક ફેલાય છે. છઠ્ઠો, ખાલી જગ્યાને સૂકો બરફ કહે છે, તો શેને સૂકો બરફ કહે છે, તો CO2 સોલિડને. પ્રકરણ નંબર 4 જોઈએ. તો Na અને Ne એ એકબીજાના ખાલી જગ્યા છે, તો એકબીજાના કેવા છે, સમદળીય છે. બીજો, ખાલી જગ્યાના સમસ્થાનિકનો ઉપયોગ પરમાણુ ભઠ્ઠીમાં થાય છે. શેનો ઉપયોગ થાય છે, યુરેનિયમનો. ત્રીજો, સમસ્થાનિક તત્વોમાં ખાલી જગ્યાની સંખ્યા ભિન્ન હોય છે. શેની સંખ્યા ભિન્ન હોય છે, ન્યુટ્રોનની સંખ્યા. ચોથો, Na+ આયનની ઇલેક્ટ્રોન રચના ખાલી જગ્યા છે, તો આવશે 2 અને 8. પાંચમો, હિલિયમ પરમાણુની બાહ્યતમ કક્ષામાં ખાલી જગ્યા ઇલેક્ટ્રોન છે, તો 2 ઇલેક્ટ્રોન છે. છઠ્ઠો, ડ્યુટેરિયમમાં ન્યુટ્રોનની સંખ્યા ખાલી જગ્યા છે, તો આવશે 1 છે. આગળ પ્રકરણ નંબર 6 જોઈએ કે બીજ અને ફળોની છાલમાં આવેલા કોષોને ખાલી જગ્યા કહે છે, તો શું કહે છે, દ્રઢોટક. બીજો, અન્નવાહક પેશીનો એકમાત્ર ખાલી જગ્યા અન્નવાહક દ્રઢોટક છે, તો આવશે મૃતકટક. ત્રીજાની અંદર છે કે રેખિત પેશી હાડકા સાથે જોડાયેલી હોવાથી કંકાલ સ્નાયુ પેશી તરીકે ઓળખાય છે. ચોથો છે, મૂળમાં ક્યારેય ન જોવા મળતી પેશી ખાલી જગ્યા છે, તો શું છે, સ્થૂલકોણક પેશી. પાંચમો, ખાલી જગ્યા એ કોલાજન તંતુ ધરાવતી પેશી છે, તો એમાં આવશે તંતુકટક. છઠ્ઠો, સ્નાયુબદ્ધ એ રેખિત સ્નાયુઓને અસ્થિ સાથે જોડતી એક પ્રકારની સંયોજક પેશી છે. હવે આપણે ચેપ્ટર નંબર 9 જોઈએ. એની ખાલી જગ્યા, 2 કિલોગ્રામ દળ ધરાવતો પદાર્થ મુક્ત પતન કરે છે. એનો ટાઈમ છે 4 સેકન્ડના અંતે તેનો વેગ ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ હશે, તો કેટલો થશે, 39.2. બીજો, 30 કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થનું ચંદ્ર પર વજન ખાલી જગ્યા ન્યૂટન થાય. જો ન્યૂટન નથી પરંતુ કિલોગ્રામ નથી, ન્યૂટન છે, તો કેટલું થશે, 49. ત્રીજો, સ્ટીલના એક નક્કર લંબઘનનું દળ 156 ગ્રામ અને કદ 20 સેમીનો ઘન છે, તો તેની ઘનતા ખાલી જગ્યા ગ્રામ સેન્ટીમીટરનો ઘન થશે, તો આવશે 7.8. ચોથો, ચંદ્ર પર ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય ખાલી જગ્યા છે, ખાસી વખત પરીક્ષામાં પૂછાણો છે, તો આવશે 9.8. પાંચમો, પ્રવાહીમાં ડૂબેલા પદાર્થ પર ઉત્પ્લાવક બળ ખાલી જગ્યા લાગે છે, તો ક્યાં લાગે છે, ઉધ્વ દિશામાં. છઠ્ઠો, પૃથ્વી પર 98 ન્યૂટન વજન ધરાવતા પદાર્થનું દળ ખાલી જગ્યા કિલોગ્રામ છે, તો આવશે 10 કિલોગ્રામ. જોઈ શકો છો જવાબ તમને આપેલા છે. આગળ વધીએ. પ્રકરણ નંબર 12 છે. એમાં પહેલો, રવિ પાક એટલે શિયાળાનો પાક અને ખરીફ પાક એટલે શું, એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. બીજો, શ્વેત ક્રાંતિ દ્વારા ખાલી જગ્યાનું ઉત્પાદન વધારી શકાયું છે, તો આવશે દૂધનું. આગળ છે, મૃગલ અને કોમન કાર્પ માછલીઓ તળાવના ખાલી જગ્યા વિસ્તારમાંથી આહારના ગ્રહણ કરતી હોય છે, તેમાં આવશે તળિયાના. ચોથો, ગાજર ઘાસ ખાલી જગ્યા છે, તો નીંદણ. પાંચમો, વર્મી કમ્પોસ્ટ તૈયાર કરવામાં ખાલી જગ્યા અગત્યના છે, તો આવશે અળસિયા. પછી છે કે છઠ્ઠો, પીનસ મોનોડોન ખાલી જગ્યા છે, તો આવશે સમુદ્રી ઝીંગા. હવે છે 1-2 શબ્દની અંદર જવાબ આપો. તેમાં પ્રકરણ નંબર 3નો છે પહેલો કે એમોનિયમ સલ્ફેટનું આણ્વીય સૂત્ર જણાવો, તો શું આવશે, NH4 બીજો છે PO4 ફોસ્ફેટ આયનમાં ઓક્સિજન પરમાણુની મોલ સંખ્યા જણાવવાની છે, તો આવશે 4. ત્રીજો, Al2O3માં એલની સંયોજકતા જણાવો, તો આવશે 3. ચોથો, સોડિયમનું લેટિન નામ જણાવવાનું છે, તો શું આવશે, નેટ્રિયમ. પાંચમો, હિમોગ્લોબિનના અણુની ત્રિજ્યા આશરે કેટલા નેનોમીટરની છે, તો આવશે 10.
અને હવે જે તમને આકૃતિ આપેલી છે આ આકૃતિ દ્વારા નિદર્શિત તત્વ કયું છે? તો મર્ક્યુરી એટલે કે જે પારો છે. પ્રકરણ નંબર 4 જોઈએ. એમાં પહેલો કે કેનાલ કિરણો કયા પ્રકારના વિકિરણો છે? તો આવશે ઘન વીજભારિત. બીજો, કક્ષામાં હાજર રહેલા ઇલેક્ટ્રોનની મહત્તમ સંખ્યા શોધવાનું સૂત્ર કયું છે? તો આવશે 2Zn12 જોઈ શકો છો. પછી જે ત્રીજો Zn નો સ્ક્વેર આવશે. ત્રીજો, ઇલેક્ટ્રોનની શોધ કોણે કરી હતી? તો આવશે જે થોમ્સને. ચોથો, એમ કોષમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? તો આવશે 18. પછી જે પાંચમો, પરમાણ્વીય ક્રમાંકને કઈ સંજ્ઞા વડે દર્શાવાય છે? તો આવશે Z. છઠ્ઠો જોઈ શકો છો, CO નો ઉપયોગ કયા રોગની સારવારમાં થાય છે? તો આવશે કેન્સરની. હવે પ્રકરણ નંબર 5ના જોઈએ પ્રશ્નો કે જનીન એટલે શું? તો DNAના કાર્યકારી ટુકડા. બીજો, કઈ અંગિકા પાચક ઉત્સેચકો ધરાવે છે? તેની અંદર આવશે લાઇસોઝોમ. ત્રીજો, બેક્ટેરિયા, ફૂગ, રિયોપર્ણ, અંડકોષ પૈકી કયા કોષમાં કોષ દિવાલનો અભાવ હોય છે? તો આવશે અંડકોષમાં. ચોથો, કોળું પપૈયું કયું રંજક દ્રવ્ય ધરાવે છે? તો અંદર શું આવશે? ઝેન્થોફિલ. પાંચમો, જો વનસ્પતિ કોષમાં હરિતકણ ના હોય તો વનસ્પતિમાં કઈ ક્રિયા અટકી જાય? તો આવશે પ્રકાશ સંશ્લેષણની. છઠ્ઠો, કોષની કઈ અંગિકા લાઇસોઝોમની ઉત્પત્તિ માટે જવાબદાર છે? તો એની અંદર આવશે ગોલ્કી પ્રસાધન. પ્રકરણ નંબર 6 જોઈએ. એમાં પહેલો કે કયા પદાર્થનું સ્થૂલન થવાથી કોષો જીવતત્તા ગુમાવી મૃત બને છે? તેની અંદર શું આવશે? લિગ્નિનનું. બીજો, જલવાહક પેશીનો કયો ઘટક ખોરાક સંગ્રહ કરે છે? તો આવશે જલવાહક મૃદુતક. ત્રીજો, કઈ પેશીને કારણે વનસ્પતિમાં સૂત્રો અને વેલાઓ તૂટ્યા વગર સહેલાઈથી વળી શકે છે? તેમાં આવશે સ્થૂલકોણક. ચોથો છે, અન્ન માર્ગમાં કઈ અધિચ્છદ પેશી શોષણ અને સ્ત્રાવ કાર્ય સાથે સંકળાયેલી છે? તેમાં શું આવશે? સ્તંભીય અધિચ્છદ. પાંચમો, રુધિરનો લાલ રંગ કયા ઘટકોને આભારી છે? તો આવશે લાલ રુધિર કોષોને. છઠ્ઠો, કયા પ્રકારની સ્નાયુ પેશી એક પણ ક્ષણ વિશ્રામ કર્યા વગર જીવન પર્યાપ્ત સંકોચન અને શિથિલન પામે છે? તેમાં શું આવશે? હદ સ્નાયુ પેશી. પ્રકરણ નંબર 9ના પ્રશ્નો જોઈએ કે ઉધ્વ દિશામાં ફેંકેલો પથ્થરનો મહત્તમ ઊંચાઈએ વેગ કેટલો હશે? તો કેટલો હોય? 0 હોય. બીજો, 60 કિલોગ્રામ દળ ધરાવતા માણસનું ચંદ્રપળ દળ કેટલું થાય? તો કિલો હોય તો કિલો જ રહે, તો આવશે 60નું, એનું એ જ રહેશે. ત્રીજો, કઈ ભૌતિક રાશિનો એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે? તો આવશે દબાણનો. ચોથો, પાણીથી ભરેલી ડોલ પાણીમાં હોય ત્યારે હલકી લાગે છે, તેનું કારણ શું છે? એ તમારે જણાવવાનું છે. પછી છે, એક પદાર્થનું હવામાં વજન 9.8 ન્યૂટન અને પાણીમાં વજન 9 ન્યૂટન છે, તો આ પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ કેટલું હશે? તો આવશે 0.8 ન્યૂટન. પદાર્થને પ્રવાહીમાં ડૂબાડતા તેના વજનમાં થતો દેખાતો ઘટાડો કોના જેટલો હોય છે? તો વિસ્થાપિત થયેલા પ્રવાહીના વજન જેટલો હોય છે. જોઈ શકો છો. અને મિત્રો જે ચોથો હતો, ચોથાનો જવાબ શું આવશે? કે ઉધ્વ દિશામાં ડોલ પર લાગતું ઉત્પ્લાવક બળ, એનો રાઈટ આન્સર થશે. હવે આપણે ખરા ખોટા જોઈ લઈએ. પ્રકરણ નંબર 1ના એમાં પહેલો છે, દરેક દ્રવ્ય દળ ધરાવે છે. સાચી વાત છે. બીજો, ઘન અવસ્થામાં કણોની ગતિ ઉર્જા મહત્તમ હોય છે. આ કેવું છે? ખોટું. ત્રીજો, પદાર્થના પ્રતિ એકમ દળના કદને ઘનતા કહે છે. ખોટું. ચોથો, પ્રવાહીની મુક્ત સપાટીનું ક્ષેત્રફળ વધવાથી બાષ્પીભવનનો દર વધે છે. સાચું. પાંચમો, હવામાં રહેલી પાણીની બાષ્પની માત્રાને ભેજ કહે છે. સાચું. છઠ્ઠો, સામાન્ય રીતે ઘન પદાર્થોની સરખામણીમાં પ્રવાહી પદાર્થોની ઘનતા વધુ હોય છે. તો આવશે ખોટું. પ્રકરણ નંબર 2 જોઈએ. પહેલો કે લોખંડને કાટ લાગવો રાસાયણિક ફેરફાર છે. સાચું. બીજો, સંયોજનના ઘટકોને ભૌતિક પ્રક્રિયાઓ દ્વારા અલગ કરી શકાય છે. ખોટું. ત્રીજો, પિત્તળ સંયોજનો છે કારણ કે તે તાંબુ અને જસતથી બનેલું છે. ખોટું. ચોથો, કાદવ એ સોલ છે. સાચું. પાંચમો, હવામાં હાજર રહેલા વાયુના પ્રમાણનો ચડતો ક્રમ ઓક્સિજન આર્ગોન નાઇટ્રોજન છે. તો આવશે ખોટું. છઠ્ઠો, નિલંબિત કણોને નરી આંખે જોઈ શકાતા નથી. તો આવશે ખોટું. પ્રકરણ નંબર 4 જોઈએ. એના ખરા ખોટા. પહેલો, પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોનના દળ કરતાં આશરે 2000 ગણું ઓછું હતું. ખોટું. બીજો, પરમાણુની ત્રિજ્યા તેના કેન્દ્રની ત્રિજ્યા કરતાં 10⁵ ગણી ઓછી છે. તો આવશે ખોટું. ત્રીજો, સૌથી બહારની કક્ષામાં વધુમાં વધુ 10 ઇલેક્ટ્રોન સમાવી શકાય છે. ખોટું.
ચોથો, હાઇડ્રોજન, સોડિયમ અને લિથિયમની સંયોજકતા સમાન છે, સાચું. પાંચમો, સમસ્થાનિક તત્વોની રાસાયણિક પ્રક્રિયાઓ સમાન હોય છે, સાચું. છઠ્ઠો, સમદળીય તત્વોના પરમાણ્વીય ક્રમાંક અસમાન હોતા નથી, તો આવશે ખોટું. આગળ જોઈએ પ્રકરણ નંબર 6. એમાં પહેલો કે વાલ, વટાણા અને મગના બીજા વરણમાં દ્રઢોટક કોષો હોય છે, સાચું. બીજો, મૂળમાં સ્થૂલ કોણક પેશી જોવા મળે છે, ખોટું. ત્રીજો, અન્નવાહક પેશીના બધા જ કોષો જીવંત હોય છે, ખોટું. ચોથો, ચામડી તથા જીભનું બહારનું આવરણ લાદીશમ અધિચ્છદનું બનેલું છે, સાચું. પાંચમો, રુધિર એ સંયોજક પેશી છે, સાચું. છઠ્ઠો, કંકાલ સ્નાયુ પેશી શરીરનું કંકાલ તંત્ર રચે છે, તો આવશે ખોટું. હવે આપણે પ્રકરણ નંબર 7 જોઈએ. પહેલો, ગતિ એ નિરપેક્ષ ખ્યાલ છે, ખોટું. બીજો, આપેલા સમયગાળામાં પદાર્થે કાપેલું અંતર ધન, ઋણ અથવા શૂન્ય હોઈ શકે છે, ખોટું. ત્રીજો, સરેરાશ ઝડપ એ જુદી જુદી ઝડપની સરેરાશ છે, ખોટું. ચોથો, પદાર્થનો અંતિમ વેગ એ પ્રારંભિક વેગ કરતાં ઓછો હોય તો પદાર્થ પ્રતિપ્રવેગી ગતિ કરે છે, તો આવશે સાચું. આગળ છે, અંતર વિરુદ્ધ સમયનો આલેખ ઢાળ પ્રવેગનું મૂલ્ય આપે છે, ખોટું. છઠ્ઠો, નિયમિત વર્તુળાકાર ગતિ કરતા પદાર્થના પ્રવેગની દિશા વર્તુળના કેન્દ્ર તરફ હોય છે, તો આ થશે સાચું. હવે પાંચમો છે, જોડકા જોડવાના છે. સોડિયમ એની સંજ્ઞા, તેમાં જોઈ શકો છો સી આવશે એને. આર્યન, તેમાં આવશે ઓપ્શન નંબર એ Fe. બીજો છે NH3, તેની આણવીય દળ, NH3નું આણવીય દળ થશે 17. HCl એનું આણવીય દળ કેટલું થશે? 36.5. હવે વૈજ્ઞાનિક અને એને કઈ શોધ કરી એ છે, તો એની અંદર છે એન્ટોની લેવોઝિયર, તેમાં આવશે બી. રાસાયણિક સંયોગીકરણના નિયમો આપ્યા. બીજો વિલ્હેમ ઓલ્સવાલ્ડ, તેમાં આવશે મોલ શબ્દનો પરિચય. હવે છે તત્વ અને સંયોજકતા. ક્લોરીન એની સંયોજકતા છે 1, એલ્યુમિનિયમ એની સંયોજકતા છે B3. આગળ પાંચમો છે તત્વો અને એની સંજ્ઞા. સિલ્વર તો જોઈ શકો છો BS તમને આપેલો છે. લેડ તો એનો પણ તમને L આપેલો છે Cમાં. હવે છે તત્વ અને પરમાણ્વીયતા. મેગ્નેશિયમ તો એ મિત્રો કેવું છે? ઓપ્શન નંબર C દ્વિપરમાણ્વીય. ફોસ્ફરસ તો એ મિત્રો કેવું છે? બહુપરમાણ્વીય. આગળ જોઈએ સાતમો છે પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી લીધેલ. અંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું આપે છે? ઓપ્શન નંબર C ઝડપ આપે છે. બીજો સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખનો ઢાળ શું આપે છે? વેગ આપે છે. ઓપ્શન નંબર B. વિભાગ નંબર એ જોઈએ -5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર એ શું આવે છે? ઓપ્શન નંબર C પ્રતિ પ્રવેગ છે. બીજો છે -20 મીટર પ્રતિ સેકન્ડ તો એ શું છે? ઓપ્શન નંબર એ વેગ છે. આગળ જોઈએ અમુક ઊંચાઈએથી પડતો દડો તો એ મિત્રો છે અનિયમિત ગતિ. બીજો ઘડિયાળના મિનિટ કાંટાનો છેડો તો એ શું છે? B નિયમિત વર્તુળ ગતિ. હવે જોઈએ ચોથો સ્થાનાંતર, તેમાં આવશે ઓપ્શન નંબર B મીટર. ઝડપ તેમાં શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ. પાંચમો જોઈએ વેગના ફેરફારમાં દરનો એકમ તો શું આવશે? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બીજો V વિરુદ્ધ T આલેખ દ્વારા ઘેરાતા ક્ષેત્રફળ પરથી મળતી રાશિનો એકમ તો શું થશે? મીટર. જોઈ શકો છો ઓપ્શન નંબર B. છઠ્ઠો જોઈએ છઠ્ઠો છે વેગ તો વેગ કઈ રાશિ છે? સદિશ રાશિ. ઝડપ કઈ રાશિ છે? ઝડપ છે અદિશ રાશિ. તો વિદ્યાર્થી મિત્રો આ હતું આપણું ધોરણ 9 વિષયનું જે વિજ્ઞાન વિષય છે એનું અસાઇનમેન્ટનું વિભાગ એનું સંપૂર્ણ સોલ્યુશન. વિભાગ બીનું પણ તમારે સોલ્યુશન જોતું હોય તો કમેન્ટ બોક્સની અંદર યસ લખીને જણાવજો, જેથી કરીને આપણે વિડીયો અપલોડ કરી શકીએ. વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો અને ચેનલ ઉપર નવા હોય તો મારા વાલા મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.